આવ ઝીણી યાર થોડી જાડી નથી માલ આવામાં હારી ને ઝીણી મકાઈ હા હવે આપણે જવાનું હોય ભાઈ ગાયન ચરો નાખવા માટે જલ્દી આવી જાવ તમને આપણી જગ્યા લોકેશન બતાવી દઈએ આજે તમને વેલકમ બેક ટુ ધ બ્લોગ જય શ્રી રામ નામ સારે ભાઈ ને ગુડ મોર્નિંગ એવરીવન મસ્ત મજાના ઉઠી તો ગયા પણ નાયા ધોયા વગર તે નીકળી ગયા કામથી જરૂરી કામ હતું એક આપણે એટલે હે બતિયા એ કામ એવું હતું એક કે એના માટે જવું જ પડે બાકી કાલે નવરે બેઠે કાંડ કર્યા જો આપણે ઈસુજીને રબડે ઉતારી લીધી હતી આ ટાયરે ઉતારી લીધો હતો ઈસુજીમાં જવાનું છે જલ્દી બેસી જાય પેલા હે ને જલ્દી બેસી જાય ગાડીમાં હવે ઈસુજીમાં એનું બેસવાનું કારણ શું છે ખબર કેમ કે આપણા યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર થયા હતા ને ત્યારે આપણી એક વાત હતી કે જેટલા ફર્સ્ટ ટાઈમ જોશું આપણે 1000 ને ઉપર તો એ આપણે એટલો ચરો ગાઈને નાખવા જશું તો અત્યારે 1001 ત્યારે મેં લાસ્ટ ટાઈમ રાતના જોયા હતા 1:30 વાગે અત્યારે તો વધી ગયા છે ઘણા 1001 હતા તો 1001 રૂપિયા ચરો અત્યારે નાખવા જાય જલ્દી નીકળી જાય ઘરેથી તો હવે આપણે જવાનું અંજારની ચરા માર્કેટમાં જે જગ્યાએ ચરો મળે આમાં જઈ જલ્દી ચરો બરો લઈ લઈ માઇક યુઝ કરી ફર્સ્ટ ટાઈમ ઘણા દિવસો રહીને ફર્સ્ટ ટાઈમ ઘણા દિવસો રહીને માઇક યુઝ કરી રહ્યા ચેક કરી અવાજ એક ભાઈની કોમેન્ટ આવી હતી અવાજ તમારો થોડોક દબાયેલો આવે માઇક હોય તો અવાજ ક્લિયર આવે ને ભાઈ મને એક કટાડો શું છે ખબર માઇક હોય ને તો આ વાયરલેસ તો માઇક છે હાલો જે ફોનમાં પાછળ કનેક્ટ કરવા વાળું આવે ને એ કટાડો રહે ખીચામાં નાખો કાઢો એના કરતા એટલે હાલો જલ્દી હવે અકુબાન તેલ ની ભેગા ચરો ખણવા કામ આવી ગયા છે અકુબાને પિકઅપ કરી લીધા જલ્દી હવે માર્કેટમાં પહોંચી ચરા માર્કેટમાં ઘણા દી થઈ ગયા ચરા માર્કેટમાં નથી ગયા વચમાં એક ટાઈમ ગયા હતા તેથી તમે બ્લોગ તો જોઈ જશે ઈસુજી ભરીને નાખ્યા હતા આજે વિચાર એમ છે કે તમને એક વસ્તુ બતાવીશ ને તમે પોતે કહેશો કે આપણે એમાં પહોંચીને જ બતાવી દઈએ તમને કે ઈ જગ્યાએ માણસો બધા સમજતા હોય ને તો ઈ જગ્યાએ બધાને જવું ખબર ચરો નાખવા એ જગ્યાએ આપણે જાશું આજે જે જગ્યાએ કોઈ નહીં જતું હોય એ જગ્યાએ આપણે જવા નહીં આજે સમજી લો નહીં એ આપણે તમને ઉમાં જઈને પ્રેક્ટિકલ આખો બતાવશું કે આ જગ્યા ઉપર આ બધી વસ્તુ છે એના કારણે હવે આપણે અંજાર બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા છીએ મોસ્ટ ઓફ હવે જલ્દી આપણે પહોંચી એમાં ચારા માર્કેટમાં જે આપણે ગંગા નાકે પાસે આમાં હે ને આપણી વરનાનું જે કાંડ થયું હતું ને એમાં જ થયું હતું કે જે બમ્ફરમાં બાકી બાપાની પરી જોઈ લે તમે કેમ આપણે ચનાભાઈ ની ઓફિસ કાને પહોંચી ગયા છીએ આવી જો ચનાભાઈ ની ઓફિસ આવી ગઈ ટપી ગઈ ભાઈ ચનાભાઈ અહીંયા બેઠક આખો દી ચનાભાઈ નહીં હોય બસ થોડી વારમાં પહોંચી જાય જરા માર્કેટ કાને પહોંચી આવ્યા જોઈએ તો અહીંયા ગીચ ઘણી છે અત્યારે બપોરના પછી તો જે સાંજની જે અહીંયા માહોલ હોય ને કેમ કે લક્ઝરી બધી અહીંયા જ ઉભી રહે પબ્લિક બધી ઉભી હોય એટલે એસટી ને બધી ગાડી ભેગી થાય એટલે સમજી લો ટ્રાફિક થઈ જાય અડધો કલાક જોઈએ જામ ને બાકી આવા જો આવા ઉભા હોય ટર્ન ના વરી એક્ટિવામાં જો ટર્ન નથી કરી શકતા એ ગાડીઓ એને દીધી હોય શું કરે વાણા પડે ને અમુક ભારી જલ્દી ચારા માર્કેટમાં લઈ લઈ પહેલેથી આપણે દબાવીને મોસ્ટ પબ્લિક ની આજ ચારા માર્કેટ ની જશે ભાઈ આવ્યો ચારા માર્કેટમાં ચારો નીકળે ભાઈ કરીને આવ જ થોડી ઘણી વાય લઈ લે તો નીકળી જાય તમારી ગાડી કર નાખ બંધ લગાવો ગાડી લગાવો આવ ઝીણી યાર થોડી જાડી નથી આવામાં હારી ને ઝીણી મકાઈ હા કેટલી નાખવી છે તમે 1001 રૂપિયા નાખી દે હા ભાઈ વાંધો નહીં નાખી દે ઠાઠું બોલ દરવાજો કુબા ખોલ નાખ
આગલી ફેરે ખબર ને તાકન લઈ ગયો તો અંદર લઈ આખું આ ખેંચતો નાખ અહીંયા પાંદડા ઓરા પડ્યા હશે ને બંધ દીધા દરવાજો. હા એક બરમાં નાખો એટલે અંદર હલી જાય દરવાજો બંધ નહીં થાય પછી જઈક બરમાં નાખો. હા બરમાં જેમ કે એમ જઈક બરમાં નાખી દે એટલે અંદર હલી જાય બસ. બરાબર આખું બગર નાખો દરવાજો બંધ. હાલો નીકળી હાલે. હવે આપણે જવાનું હોય ભાઈ ગાયન ચરવા નાખવા માટે. જલ્દી આવી જાઓ તમને આપણી જગ્યા લોકેશન બતાવી દઈએ આજે તમને. આપણા દિનેશ માસા આપણે જે ગૌશાળાના બ્લોગમાં આવ્યો હતો ને આ ઈ ગાડી એ ગૌશાળા દિનેશ માસાની એમાં. ટ્રાફિક જો કેટલી જામ થાય બાકી આવા છકડા વાળા ને બધા પહોંચી આવે ને વચમાં ફૂલ જામ થઈ ગઈ ટ્રાફિક છે. આ બાજુ જો પત્યા કેટલી હે આપણે તો પમ 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 ચડી ગયા છે એમાં. હાલ તો નીકળી ગયા ભાઈ. મારે એવું નથી કે હા નાખી દઈ ને થોડોક હજી. હવે તો તમને ખબર છે કે બધી જગ્યાએ બ્રેક લેતા લેતા જાશું. હજી એક જગ્યાએ એમાં હકુપાન ને મૂક્યો ગાય દેખાઈ ગઈ હોય દેખાણી ગાય દેખાઈ ગઈ તો અમારે ડાયરેક્ટ કીધું કે નાખતો આમાં થોડો જાજો કેમ કે આપણે મોસ્ટ ઓફ બધી જગ્યાએ બ્રેક લેતા લેતા જાશું. જેટલી પણ ગાયો જોવા મળશે રસ્તામાં આપણે એ બધી ગાયો નાખતા જાશું જલ્દી. હવે અહીંયા થોડીક નાખી દઈ ને પછી આપણે તમને ઇમ્પોર્ટન્ટ જગ્યા છે તો એ જગ્યા ઉપર જાશું. અંદર જવા વાળું મગજમારી કરવી પડશે મને ખબર હે 99%. હજી લઈ લે હાલો 100 મેળ આવે બરાબર. હવે પ્રતિક ને આખું જણા બે જણા જાય નાખી દે તેઓ ગાયો ખાવા મંડી ગઈ મસ્ત મજાની. જલ્દી અહીંયાથી નીકળી જાય. જો ભાઈ હવે આપણે ડેલી સર્વિસ નડે નહીં આજે આજે પાછું નડવાનું છે. ફાટક બાય ચાન્સ ખુલ્લો 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 છે એટલે વાંધો નથી. આપણે મેળ આવી ગયો. જલ્દી આપણે અંજારના બારે નીકળી જાય. ફાટક બાયપાસ લાગુ પડી જાય અંજારનું બાયપાસ લાગુ પડે પછી એના ડાયરેક્ટ વરસામેડી લાગુ પડીએ આ બાય રોડ ઉપર જ આ રોડ ઉપર જ. એટલે જલ્દી ફાટક તપી જાય ને તો વળી ફાટક બંધ થશે 15 મિનિટ કાઢી નાખશે આપડી. મોજ લેતા લેતા જાય ટમટમિયા વાળા ગીત વગાડતે નથી જતા. આટલી ફેરે આપણે અહીંયા નાખ્યું હતું બાજી ફેરે અહીંયા નથી નાખવાનું. નાખશું ખરાબ આપણે રિટર્ન નાખશું. પેલા આપણે જગ્યા ઉપર જાશું જે જગ્યા ઉપર આપણે લગભગ માથાકૂટ કરીને અંદર જવા મળશે. એમને તો મને ખ્યાલથી પ્રેમથી જવા નહીં જ દે. આપણે જાશું તો ખરા અંદર જ. સિગ્મા ઘોડા ઈ આપણો ટેલર બધા આપણે બે ટેલર અહીંયા જ ઉભા છે અત્યારે 52 97 78 44. આપણે ટપી ગયા છીએ ઓફિસ એના આગળ જવાનું આપણે ને તમને જગ્યાનું નામ કહી દઉં ડમ્પિંગ યાર્ડ અંજારનું. જે જગ્યાએ આખા અંજારનો કચરો ભેગો થાય એ જગ્યાએ હવે આવશે થોડીક જ વારમાં. આપણે એમાં ગાયું ઘણી કચરો ખાતી હોય એ જગ્યાએ આપણે ચરો ખવડાવવાનો હોય બરાબર. આજે એટલે આપણે ડેલી સર્વિસ તો નથી પહોંચી શકતા પણ જેથી પહોંચી શકીએ એમાં તો નાખવું જરૂરી જ છે. આયો કચરો ગાયું કચરો ખાય અહીંયા ઓ ડમ્પિંગ યાર્ડ અંદર પેલા અહીંયાથી નાખી ને યુટર્ન વાળી ને આપણે અંદર પ્લેટફોર્મ જેવું જેવું દેખાય ગાયું દેખાય છે બતાવો ઝૂમ કરીને ગાયું દેખાશે જો અંદર આમાં જવાનું. ખૂબ ઉતરો જાવ જલ્દી નાખતા આવજો ભાઈ. ઓમ ખપે તે જગ્યાએ તો નોર્મલી સિટી અંદર તો ગાયને ખપે તે ખાવાનું મળી અહીંયા જો એટલે આયન માખી કેટલી બધી આવી ગઈ તો અહીંયા જરૂરી નાખવો હે ભાઈ. તો આપણે અહીંયા બધું નાખશું બધો મોસ્ટ ઓફ અહીંયા જ ખાલી કરી નાખશું. થોડોક વધારશું આપણે એમાં જવા માટે બાકી બધું અહીંયા ખાલી કરી નાખશું. અંજારનો ડમ્પિંગ યાર્ડ જેવો કચરો કેટલો ગાયું આમાં બધો કચરો ખાય. એક આપણા ભાઈએ રાજસ્થાનમાં એ પોતાની ઓન રોડ હાઈવે ઉપર જમીન 5 વીઘા 5 એકર સોરી 5 વીઘા ની 5 એકર જમીન પોતાની ડોનેટ કરી નાખીએ. ગાયું ગૌશાળા બનાવે પોતે પોતાના પર્સનલ ખર્ચે. તમે ડોનેટ કરો એ અલગ વસ્તુ છે. હા ભાઈ ડમ્પિંગ યાર્ડ અંદરનો રસ્તો જાય અંદર આપણે ચાલો નાખીએ અંદર જોઈએ હવે શું થાય અંદરનો ફેસલો આવે જવા તો દઈ.
જે કે ઈ બરાબર ને આપણે જોઈ લઈશું શું કાંઈ છે. એટલે યાર જો દિવાલ આવી ગઈ ડમ્પિંગ યાર્ડની. ગાયો એટલી દુખી છે અહીંયાની, બહુ દુખી છે. એના કરતા ગામડામાં સુકી રહે ગાયો, હકુપા ના રહે. લીલોતરી કેટલી મળે એને. અહીંયા બચારી ગાયો આખલા કચરો ખાઈને જ મોટા થાય સમજી લેવા. બાકી કાંઈ તો જડે નહીં એને. પ્લાસ્ટિક હોત તે બસ બીજું કાંઈ નહીં. ગાયો અંજારની નગરપાલિકા કચરો ને ગાયો પ્રોપર અહીંયા હે ને સાઈડમાં નાખી દઈ. ગાયો ઘણી બધી સફેદ છે. અહીંયા નાખી દઈ. ગાયો કેટલી બધી છે ભાઈ, દુનિયાભરની ગાયો જો. હવે જલ્દી બ્રેક કરીને ચરો નાખી આપણે અહીંયા નાખી દઈ બધો ચરો. દુનિયાભરની ભાઈ ગાયો હોય અહીંયા. તો આપણે હવે હજી આનાથી વધારે પણ નેક્સ્ટ ટાઈમ લઈ આવો છે તો આનાથી વધારે ડબલ નો લઈ આવશું. પછી હવે તું લઈ લે ચાલો નાખવાનો ચપાટે. બધી ગાયો આપણે આવી ગઈ. પ્રતિકભાઈ લઈ લે, તમારો કેમેરામેન પકડી લે કેમેરા. જલ્દી અમે ભાગીને જઈએ ઓમાં, કેમ કે મેળ નથી આવતો ધીમે ધીમે. હેલો બોલ. હવે બધી જગ્યાએ બધી ગાય આખલે ગાય નાખી દીધો. જેટલું પૂછ્યું એટલે એને આપણી ભૂલી ગયા કે ડમ્પિંગ યાર્ડમાં બાજુ ઘણો નાખી દીધો, કેમ કે આપણે ખબર નહોતી કે અહીંયા ઘણા બધા આખલા છે ને અહીંયા નાખે ભાઈ. હા તો નેક્સ્ટ ટાઈમ હવે અહીંયા નાખશું. ઘણો બધો થી ઘણો બધો આપણે ખબર પડી ગઈ કે અહીંયા ઘણા છે. અહીંયા ઘણા ને આપણે રસ્તો જોયો ને તો આપણે ફર્સ્ટ ટાઈમ ડમ્પિંગ યાર્ડ અંદર આવ્યા જઈએ. હા હવે જો આપણે આ નાખીએ ખાય તો એ ગાયો પૈસા વસૂલ થઈ ગયા આપણા લેણાવતી વસ્તુના. જે આપણે નાખ્યું ને આપણી મહેનત વસૂલ થઈને ભાઈ એ એક નંબર મજા આવી, ફીલ આવી ગઈ અંદરથી કે ભાઈ આપણે આટલી મહેનત કરી આના પાછળ તો કાંઈક વસૂલ થઈ. આપણી મહેનત ગાયો ખાધી, આપણી નજરે આપણે હાથે નાખી, મોજ આવી ગઈ આપણે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ નિયન નાખશું આપણે ડમ્પિંગ યાર્ડના અંદર 2000 સબસ્ક્રાઇબર થઈ જશે પછી. હા ના, જેટલા સબસ્ક્રાઇબર થાય ને એટલો ચરો નાખવાનો. જેટલા સબસ્ક્રાઇબર થાય એટલે ચરો નાખવાનો, બરાબર ને. 1000 ઉપર 1, 1000, 2000 ઉપર 2. આપણે અહીંયા 5297 ને 78 બે ગાડીઓ આપણે અહીંયા પાર્કિંગમાં પડી જો આવી. હવે જેટલા આપણા સબસ્ક્રાઇબર વધતા જશે ને 1000 ઉપર ટાર્ગેટ, 1000 ઉપર જાય એટલે નાખી દેવાનું. જેટલા બધા 1 લાખ થાય, 50,000 થાય કે 5,000 થાય કે 2,000 થાય, બરાબર ને. એ આપણી બોલી રહેશે ભાઈ. 10 કે થશે આખી સુજુ ભરીને જશું. હા એ આપણી બોલી રહેશે. ચાલો નાખવાની તો આપણી મોબાઈલ છે.